भारतीय जनता पार्टी की ओर से दावेदारी कर रहे डॉक्टर हेमांग जोशी के कलेक्ट्रेट कार्यालय में 2 और फॉर्म जमा कराने पर सवाल उठे हैं। गुजरात के वडोदरा में भारतीय जनता पार्टी की ओर से दावेदारी कर रहे डॉक्टर हेमांग जोशी ने 17 अप्रैल को अपना नामांकन दर्ज करवाया था। आज फिर एक बार वे कलेक्टर कार्यालय पहुंचे और उनके मैंडेट समेत के बाकी के दस्तावेज जमा करवाए, जिस पर कई तरह के सवाल उठे। डॉक्टर हेमांग जोशी द्वारा मैंडेट लेट दिया गया होने की चर्चा भी सामने आई, जिस पर जवाब देते हुए भारतीय जनता पार्टी के वडोदरा के प्रत्याशी डॉक्टर हेमांग जोशी ने कहा कि नामांकन की प्रक्रिया के तहत ही वे आज यहाँ आए हैं। જે દિવસે વિધિવત રીતે ઉમેદવાર તરીકે અમે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મના સેટ અમે રજૂ કર્યા હતા। આજે અતિરિક્ત બીજા સેટ અમે રજૂ કરેલા છે, જે આપણે દર ચૂંટણી સમયે કરતા આવતા હોય છે। તો એ જ એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે બીજા પણ 2 સેટ રજૂ કર્યા અને સબસ્ટિટ્યૂટ જે મારી સાથે ઉમેદવાર છે એમનું પણ એક સેટ રજૂ કરવામાં આવ્યું છે। એ બાબત મને આજે પ્રચાર માધ્યમોથી જાણવા મળી છે, પણ આ બાબતમાં કોઈ હકીકત જણાતી નથી। ગઈકાલે પણ અમે આવ્યા હતા, કારણ કે કંઈ ને કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારી લીગલ ટીમ અમને કહે તો અમારે આવવું પડતું હોય છે, એટલે એ તો એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો। આજે બીજા પણ 2 અતિરિક્ત ફોર્મનો સેટ जमा कराव्यो છે। वहीं मुख्य निर्वाचन अधिकारी और जिला कलेक्टर बिजल शाह से पूछे जाने पर उन्होंने कहा कि समय रहते ही डॉक्टर हेमांग जोशी ने मैंडेट पेश कर दिया है और उन्होंने अन्य 2 फॉर्म भी सबमिट किए हैं। फॉर्म रद्द થવાનો કે એ તો સ્ક્રુટિની વખતે જે નિર્ણય થાય, પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના, ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય, ડેડલાઇન કે ટાઈમલાઇન 3 વાગ્યાનો બપોરનો, ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય, અને ત્યાં સુધી રજૂ થાય તો એ કારણસર ફોર્મ રદ થવાનો પ્રશ્ન ના રહે। નહીં, બીજા 2 ફોર્મ લઈને આવ્યા હતા। આજે પહેલા દિવસે 2 ફોર્મ લઈને આવ્યા હતા ને આજે બીજા 2 ફોર્મ લઈને આવ્યા હતા।